કોસંબા પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના વેપલા સામે મોટી કાર્યવાહી કરી જૂના કોસંબા વિસ્તારમાં વોન્ટેડ આરોપી અકબર શેખના ઘરે દરોડા દરમિયાન પોલીસને મકાનની બહાર શંકાસ્પદ પ્રવાહી ભરેલી ટાંકી મળી આવી હતી। તપાસમાં પ્રવાહી બાયોડીઝલ હોવાનું બહાર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। સ્થળ પરથી 2 ટાંકી 1200 લીટર બાયોડીઝલ અને એક મોટર મળી કુલ રૂપિયા 1,16,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં બાયોડીઝલની કિંમત 96,000 રૂપિયા, ટાંકીની કિંમત 10,000 રૂપિયા અને મોટરની કિંમત 10,000 રૂપિયા આંકવામાં આવી છે। કોસંબા પોલીસે આ મામલે આરોપી અકબર શેખની પત્ની રાજીકા બાનુની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અકબર અફસર શેખ ફરાર છે। બંને આરોપીઓ જૂના કોસંબા તાલુકા માંગરોળના રહેવાસી છે। પોલીસે ગુનો નોંધી અકબર શેખને વોન્ટેડ જાહેર કર્યો છે, તેની શોધખોળ શરૂ કરી છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।